दूरथी आया के नजीकथी आया, भक्ति करवा आया के दर्शन करवा आया, तमारी अंदर मेलडीना प्रत्येनो भाव छे तो जेटलू लेवा के मागवा आया सो एनाथी 1000 गणुं अमृतनी मेलडी आलीश। भक्ति करशो तो, भक्ति करता हशो तो, अंदर हृदय में भावन विश्वास हशे तो, नाना बनी आया हशो तो, धीरज हशे त्यारे तमारी भक्ति प्रबल हशे, तमारामां धीरज हशे तो अमृतनी मेलडी तमने खूब सुखी करीश अने खूब तमे प्रगतिना मार्गे जशो। हूँ एवा आशीर्वाद आपું છું। भक्ति करवाथी सुखी थवाय, भक्ति करशो तो सुखी थशो, भक्ति करशो तो जीवन में जेटला दुख छे बधा दूर थशे। पण तमारी कुळदेवी ने भूली ना जाओ न बीजा नवा गुना ना थाय, कुळदेवी रिहाई ना जाए ने आपड़ा जीवन में दुख आवे ने एवा बेटा कर्म कोई दाड़ो करता नहीं। हूँ अमृतनी मेलडी बोलू छूं। तमे जेने पूजो छो, जेने मानता होय, तमारा हृदय में जे देवनो विश्वास होय ए विश्वास टकाई राखजो। जे मंदिरे जता होय, ज्यां तमारी आस्था होय, ज्यां तमारो विश्वास होय राखजो। पण सवारे वहेला कुळदेवीनो दीवो करवानो भूलाई ना जवाय ने एवुं ज्ञान ना लेता हूँ मेलडी छुं। ज्ञान एवुं भेगुं करजो के आपणी कुळदेवीने राजी करवानी कोई नतुं, कोई नतुं। तमे કહો છો ને કે આ દેવના મંદિરે જઈએ છે ને પેલા દેવના મંદિરે જઈએ છે। 100 વર્ષ પહેલા તમારી પેઠીમાં તમારી ખોડિયાલ કાળકાન ચાવણ બેઠી હતી, મને ઓળખો ને તો ઓળખા એ જ હતી ને। તમારા પૂર્વજો ને તમારા વડીલો ચાવણ માતા અમથી લાયા નહીં હોય, કંઈક જોયું હશે, કંઈક સમજ્યા હશે, કંઈ ભક્તિ કરી હશે અને ખબર હશે કે કુળદેવી વગર ઉદ્ધાર તો બેહાડી હશે ને, તો ભક્તિ કરતા હશે ને। આજે એની ભક્તિ ભૂલાતી જાય છે। શું થાય છે? કુળદેવીની ભક્તિ ભૂલાતી જાય છે, ભૂલાતી જાય છે, ભૂલાતી જાય છે। એક દાડો છે ને જે કુળદેવીના સાનિધ્યમાંથી નીકળી જાય, જે કુળદેવીને ભૂલવા માંડે એ માણસ ગાંડો થઈ જશે। મને મેલડીને યાદ રાખજો। જેને જન્મ આપ્યો, જેને જ્ઞાન આપ્યો એને આપણે ભૂલીને આગળ વધીએ છીએ, એટલે આપણે આગળ વધી શકતા નથી। કોઈ તમને કહેવા નહીં આવે, કોઈ સમજાવવા નહીં આવે, તમારે પોતાને સમજી જવાનું કે હવે સમય આવ્યો છે કુળદેવીની ભક્તિ કરવાનો। આજે એવું વિચારો કે અમૃતની મેલડી જબરી છે, હું એવું કહું છું કે તમારી ખોડિયાલ કાળકાને શિકોતર જબરી છે। હું મેલડી છું, બનાવો, જબરી બનાવો। અંદર બેઠી છે એને કેમ જગાડતા નથી? અંદર બેઠી છે કેમ મનાવતા નથી? અંદર કંઈક વાત પડી છે કેમ બોલવા દેતા નથી? હું મેલડી છું। શું તમારો વિશ્વાસ નથી? શું તમને વિશ્વાસ પડતો નથી? ભક્તિ કરતા હોય, કરતા હોય, કરતા હોય ને એક દાડો તમારા ઘરના સભ્ય કદાચ ધૂણીને એવું કહે કે હું મેલડી છું, તો વિશ્વાસ પડતો, વિશ્વાસ નથી પડતો। માગતા આવડે છે પણ વિશ્વાસ પડતો નથી। ભલે વિશ્વાસ નથી પડતો તો વિશ્વાસ ના રાખશો, પણ તમારી માં છે ને એને ભૂલીને, એને મૂકીને, એને છોડીને આગળ ના વધતા। હવન કરાવજો, કથા કરાવજો, પૂજા પાઠ ને બધું જ કરાવજો, પણ આપણી કુળદેવીનું આઠમનું નિવેદ બેટા ભૂલી ના જવાય ને એ યાદ રાખીને કરજો। હું મેલડી છું। લોકો કે મેં દુઃખી થઈ ગયા, પૂછું કે શું કરો છો? તો કે આ દેવની પૂજા કરીએ છીએ। અલા એ દેવ તમારા નથી। કેટલા સમયથી પૂજા કરો છો? તો કે 20-25 વર્ષથી તો અમે આ દીવા કરીએ છીએ, પણ આ તમારા નથી। તમારી તો પેલી રાજપરાની ખોડિયાલ હતી। હું મેલડી છું। પછી કે દુઃખી થઈએ તો સુખી થાય? સુખી થાય? ના થવાય, ના થવાય, ના થવાય, ના થવાય, ના થવાય। તમારા પૂર્વજો મૂર્ખા નતા, તમારા પૂર્વજો જ્ઞાની હતા, સમજુ હતા, એને ખબર હતી કે આપણા ઘરે ખોડિયાલ કે મેલડી કે કાળકા કે સધી બેઠી છે ને એ આપણી માં, આપણો બાપ છે।
પણ આપણા મા બાપ કોઈક બીજાને બને બેઠા ને એટલા જ આપણી માં આપણી થતી નથી, મને ઓળખો ને તો જ ઓળખાય. અને મેં કીધું ને કે તમે જોજો, પ્રયત્ન કરજો, તમે અમુક તારણ કાઢજો કે જેના કુળમાં કુળદેવી નહીં પૂજાતી હોય ને એ પરિવારના સભ્યોના મગજ નહીં કામ કરતા હોય એવું મેળવીશું. હા, તમે પ્રયત્ન કરજો, તમે જુઓ ત્યારે તમને ખબર પડશે કે હા અમે જે જગ્યાએ જઈએ છીએ ને ત્યાં 100% આપણને સતનું જ્ઞાન બતાવો સૌ મેળવીશું. કેમ મેં એવું કીધું કે વહેલા ઉઠજો, વહેલા દીવો કરજો, માને લાલ લડાવજો, ફૂલ અર્પણ કરજો, સુખડી ધરાવજો, પરિવારના ભેગા થઈને આરતી ઉતારજો. આપણે ગુના તો એના થયા ને. ગુના કોના કર્યા હશે? ગુના કર્યા હશે તો ચાઉંડ ના કર્યા, ગુના કર્યા તો મેલડી ના કર્યા, ગુના થયા તો તમારી પેઢી તમારા વડવાઓની માના થયા ને. હવે આજે તમે એમ કહો છો કે માતાજી મારું દુઃખ મટાડી દે, તો મટી જાય ખરી? મટી જાય? તમે પોતે વિચાર કરો, મટી જાય ખરી? એવી રીતે દુઃખ મટશે નહીં. હું એવું કહું છું કે આ જીવનની અંદર જેટલા પણ દુઃખ આવતા હોય ને એને પ્રેમથી સ્વીકાર કરજો અને સાથે આપણી ખોડિયાને મેળડીને કાળકાને સાથે રાખજો. લોકો કે વિધાતા લેખ લખ્યા, કર્મનું ભોગવવું પડે. જેને શંકર ભગવાનનું ભજન કર્યું, જેને શિવ મંદિરે જવાનું ચાલુ કર્યું, સવારે વહેલા એની કુળદેવીની આરતી કરીને એના લેખ તો મહાદેવ પોતે બદલવા આવે છો મેળડીશું. માણસ દરેક વસ્તુ કરી શકે. આજે પણ તમને દેવના દર્શન થાય, આજે પણ તમે દેવની કૃપા મેળવી શકો છો, પણ તમે એવા થતા માતાજી ને ભગવાન અને પરમાત્માની કુદરત હોય ને એ તો સેવા માગશે. મન જોશે, સેવા માગશે, મન જોશે, ભાવ જોશે, હૃદયનો ભાવ જોશે. તમારી ગાડી જોવા નહીં આવે, તમારું મોટું ઘર કે તમારી હવેલી જોવા નહીં આવે, તમે કેટલા સુખી છો એ જોવા નહીં આવે. તમે દુખી છો પણ તમારો ભાવ છે ને ભગવાન પ્રત્યે અને કુળદેવી પ્રત્યે, એવું જોઈને ભગવાન તમારા ઘરે આવશે એવું મેળવીશું. વર્ષો પહેલા શિવ પુરાણ દરેકના ઘરે હતી ને વંચાતી હતી ને. તમારા પૂર્વજો વાંચી ગયા, તમને કોઈને ખબર જ નથી ભગવાનનું કેટલું શિવનું મહત્વ છે. એ તો મેં શિવ પુરાણ ઘરે ઘરે આલી ને, ઘરે ઘરે શિવ પુરાણ આપી, એ વાંચ્યા ત્યારે ખબર પડી કે શંકર ભગવાન કોણ હતા ને આદ્ય શક્તિ પાર્વતી કોણ હતા. બધું જ છે. આ તો મારા જે માતા કોક તમને કહે કે એકડો બગડો ને તકડો ત્યાર તમે ઘૂંટો છો. તમે જાતે પ્રયત્ન તો કરો. જેટલા બી જીવનમાં દુઃખ છે ને, આજે બધા દુઃખી જ છે. સુખી હોય ઘરે હોય ને દુઃખી હોય અહીંયા હોય. સુખી હોય ઘરે હોય, દુઃખી હોય અહીંયા હોય. સુખી હોય માતાજીને માનતો ના હોય, માતાજીને માનતો ના હોય. દુઃખી હોય દરેક માતાજીને માનતો હોય. નાનામાંથી નાની કોઈક રસ્તામાં ડેરી એ મળે ને, નાની આટલી ડેરી, તો એ ડેરી એ પાછું બેહીન માફી માગ, બે વાત કરે અને પોતે નાનો બનીને કગર વગર ને કાલા વાલા કરતો હોય. દુઃખી થઈ ગયેલો માણસ દરેક જગ્યાએ પોતાનો ભાવ રજૂઆત કરે. અમે દુઃખી થઈ ગયા, અમે બરબાદ થઈ ગયા, નોકરી ગતી રહી, દીકરાના છૂટાછેડા થઈ ગયા, દીકરાના લગ્ન થતા નથી, દીકરી દુઃખી છે, અમે બધા દેવાદાર થઈ ગયા. આ પ્રશ્ન લઈને માણસ બધે જ ફર કરે. કોઈ દાડો તમારા ગામડે તમારો મઢ હોય ત્યાં આવી વાત કરી? ત્યાં વાત કરો, ત્યાં જવાબ આપશે કે મારી ભક્તિ કર અને તમે સુખી થશો. કોઈ પ્રયત્ન કરતું નથી. મેં તો શરૂઆતથી જ કીધું કે તમારા ગામડે તમારું ઘર હોય ને, મંદિર નહીં, મઠ નહીં, કોઈ દીવોય ના થતો હોય તો કંઈ નહીં, પણ તમારા ગામડે તમારા પૂર્વજોનું ઘર હોય ને એમાં કુળદેવીના નામનો દીવો કરજો 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 ને કરજો. એક વખત આટલો પ્રયત્ન કરો, તમારા ઘરમાં, તમારા પરિવારમાં, તમારા જીવનમાં અજવાળા ના થાય ને તો મારા અવતારમાં ખોટ પડ્યો કેવા મેળવીશું. ઘરમાં વધારાના 5 દીવા કરવાની જરૂર નથી, 10 દીવા કરવાની જરૂર નથી.
સુખ એક જ દીવો દે એનું નામ કુળદેવી. 10 દીવા કરો કે 20 દીવા કરો કે 100 દીવા કરો, સુખ દેનારો એક જ દીવો હોય આપણી રાજપરાની ખોડિયાલ. કરાય ખરો, કાળકાને પૂજીએ છે ને કાળકાને કુળદેવી તરીકે અપનાવી છે. અરે કાળકા, કાલે મોત આવતું હોય તો આજે આવવા દે, પણ તારી ભક્તિ ના છૂટા પછી મારા પાવાગઢમાંથી ઉતરું. ગમે તે થાય, આજે બહુ દુઃખ છે, બહુ તકલીફ છે, પણ અમારે સધી માતાને મેકવી નથી ને સધી માની ભજન કરવી છે અને સધી કરવી છે. અને અંદર બેહેલી ના જાગન તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય મેલડી છું. કેટલું સમજાવું છું ને સમજી જાઓ. આ દુનિયામાં કળિયુગમાં કોઈ કોઈનો નથી. સમય આવશે એટલે દીકરો મા બાપને ને મા બાપ દીકરાને મૂકીને પરમાત્માના ઘેર જશે. હારી રૂડી રૂપાળી વહુ હશે ને સમય આવશે તારે મૂકીને પરમાત્માના ઘેર જવાનું છે. અને પરમાત્માના ઘેર જતા 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 આપણી ખોડિયાલ કાળકા સધી કે બુટ બલાટ કે બેચરાને રાજી કરીને જજો. હું શિલવન સપરા નદીને ખંદ્રપ્યા મેલડી છો. તમે તમારી માને રાજી કર્યા વગર ભગવાનના ઘેર જતા રહો તો તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. અને હું બોલાવું છું ના આવન તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. હું મેલડી છું આ કળિયુગની અંદર. ઘરે ઘરે માતાઓ બેઠી છે, કઈડીને બચકું ભરીને કઈડીને ખાઈ જાય એવી માતાઓ બેઠી છે. તમારી શ્રદ્ધા નથી, તમારો ભાવ નથી, તમારી ભક્તિ નથી. નતર તમે દિવસમાં સપનું જુઓ અને રાત્રે કદાચ તમારી માતાને કહેવાય કે બેટા આટલા દાડામાં થશે, એ માતાઓ બેઠી છે તમારા મઠોમ તમારા ઘરે. મને મેલડીનો ઓળખો ને તો જ ઓળખાય. દુનિયામાં બે છે દેવ, દુનિયામાં બે દેવ ધારે કરી શકે, એક મહાદેવ ને બીજી મેલડી. દુનિયામાં ધારે કરાય એક નામ મહાદેવ ને બીજી મેલડી. વિધાતાનું બદલ્યા તો એક મહાદેવ નો બીજી અમરતની મેલડી. ગમે તે થાય, તમે સુખી થાવ કે તમે દુખી થાવ, હું તમને યાદ રહું કે ના રહું, પણ તમારા વડવાની મેલડીને યાદ રાખજો. મને ઓળખો ને તો જ ઓળખાય. અરે શું કરવા આપણે એવું કહીએ કે અમારા વડીલો શું કરી ગયા અમને ખબર નથી. અરે અમારી મેલડી લખશે અમારા જીવનના લેખ, અમારી મેલડી દસ્તાવેજ બનાવશે અમારા જીવનના. મેલડીના પ્રત્યે ભાવ હોવો જોઈએ, મેલડીના થવા જોઈએ ને મેલડીના થઈ જાઓ. એક વખત મેલડીના થઈ જાઓ. જો મેલડી કોઈના થવા દે ને તો મારું નામ કળિયુગમાં મેલડી નથી. શું જોઈએ છે તમારે, કેટલું જોઈએ છે? ના જોયું હોય એ આલવા આવું ને એનું નામ અમૃત મેલડી છે. ભક્તિ દુબળી છે, મેલડી દુબળી નથી. એ તો મન દુભાઈ મારા દીવામાંથી નીકળું એ મેલડી છો. જરૂર નથી કે તમને તમારું કોક બગાડી ગયું ને તમારું અહિત કરી ગયું અને તમારે મેલડીને કહેવું પડે તો અવતારમાં ખોટ પડ્યો કહેવાય. તમારું ખોટું થાય, તમારું મન દુભાય, આંખમાંથી આંસુ ના પડે ને પેલા હું મેલડી જતી રહું એ મેલડી છું. આ કળિયુગની અંદર મને ઓળખો ને તો જ ઓળખાય. હું સિદ્ધવન સપર નદીને ગંધર્પ્યા મેલડી છો. પણ ના, મારી મેલડી કરે ખરું. શું નીકળવું જોઈએ? કોઈ પૂછા ના કે તમે જાઓ છો તમારું કામ થયું તો કે તો મેલડી લખશે, અને લખાઈ ના જાય ને તો મારું નામ મેલડી નહીં. કોઈની વાતોમાં આવીને ભક્તિ ના છોડી દેતા, કોઈની વાતોમાં આવીને ભક્તિ ના છોડી દેતા. અરે હું છૂટી જાઉં તો જવા દેજો, પણ તમારી કાળકા મેલડી સધી જોગણી કે ખોડિયાલ કે ચાઉંડ રહી ના જાય, મને યાદ રાખજો. બધા દુશ્મન છે, આ બધા દુશ્મન છે. આપણને કોઈ પ્રેમ નહીં કરતું, આપણને આપણી રાજપરાની ખોડિયાલ કરે છે, મને ઓળખજો. આપણને પ્રેમ પેલી ચાવણ કરે છે, આપણને પ્રેમ આપણી મેલડી કરે છે, આપણને પ્રેમ આપણી મેલડી કરે છે, આપણને પ્રેમ આપણી સધી કરે છે. મને ઓળખો તો જ ઓળખાય. એવું ના વિચારશો કે હું શું કરીશ, કોઈ શું વિચાર કરશે. તમારા જીવનમાં દુઃખ આવશે ને તારે કોઈ એનો ઉગારવા આવશે? કોઈ નહીં કે. સમાજ હશે, મિત્ર હશે, કુટુંબ હશે, ભાઈ હશે, બધું જ હશે. જે દાડે પરમાત્માનું દુઃખ તમારા ઘરે આવશે ને એ દાડે તમારું કોઈ સગું નહીં થાય, પણ સગું થશે ને તો તમારી એક કુળદેવી થશે. મારા જેવી મેલડી ઘરે બેઠી હશે ને તો થશે. કોઈ શું વાતો કરે, જે વાતો કરે, શું વિચારતું હશે, જે વિચારતું હશે, બધાને પોતાના જે કર્મ છે ને હંતાડીને રાખવા.
શું રાખવા છે? આમ આમ સંતાડીને રાખવા છે. તો એ બંધ જ રહેશે. આને ખોલો, એમાંથી એક મેલડી નીકળશે. એક વખત ખોલો, મેલડી નીકળશે. માં તારા સાનિધ્યમાં આવ્યા છીએ, બહુ પાપ થઈ ગયા, બહુ ખોટું બોલ્યા અને બહુ 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 અહિત થઈ ગયું છે. માં તારા શરણમાં તારા ચરણમાં લે તો જીવન આખું પરિવર્તન ના થઈ જાય ને તો મારું નામ મેલડી નહીં. બધા જીવનના હથિયાર છોડી દેવા પડે, મૂકી દેવા પડે. કોઈને બોલવું નથી, કોઈની પાસે ઝઘડો કરવો નથી, એવું બોલવું નથી જેથી કોઈને દુઃખ થાય. આપણે માતાજીનું ભજન કરવું છે. આપણે અંત ઘડીએ તો આપણી માને રાજી કરવી છે. કાલે તમારી માં એવું ના કે મારા જેવા તમે ના થઈ શક્યા. માનું તો વિશાળ હૃદય હોય ને, માનું વિશાળ હૃદય હોય, માનું વિશાળ હૃદય હોય. માતાજીની કોઈ પણ વસ્તુ કોઈક લઈ જાય ને તો માતાજી નડવા ના જાય. જાય નડવા? કેમ? તમે હોનાનું લાવો, ચાંદીનું લાવો, કે કરોડોનું કે ખરબોનું લાવો, માતાજીને એનાથી લેવા ખાવા નથી. માતાજીને તો ભક્ત ને ભક્તિથી લેવા ખાવા. પણ ઓળખો ને તો જ ઓળખાય. આજે તમે વિચાર કરો, આજે તમે વિચાર કરો કે આજે તમે મારી પાસે કંઈક લેવા આવ્યા. આજે તમે મારી પાસે લેવા આવ્યા કે માતાજી મારા જીવનમાં આટલું દુઃખ છે અને અમારા વસ્તુની જરૂર છે, એવી આશા રાખો ને. દરેક આશા રાખો પોતાના મનમાં. દરેક નાની મોટી આશા તો હોય. માતાજીના ત્યાં જઈએ છે તો માતાજી આટલું આપણું કરી દેશે. માતાજીના ત્યાં જઈએ છે તો આપણા જીવન પરિવર્તન થશે. તો સૌથી પહેલા આવો વિશ્વાસ છે ને તમારી ખોડિયાર પ્રત્યે રાખજો, તમારી મેલડી પ્રત્યે રાખજો. હું જ્ઞાન આલીશ, જરૂર પડશે ને ત્યારે આઈને ઊભી રહીશ. મને ઓળખો ને તો જ ઓળખાય. જ્યારે જીવનમાં દુઃખ આવશે ને ત્યારે ખોડિયારને કહીશ કે તારા ને તું એમની છે. મેલડીની કહેવાઈશ, સધીની કહેવાઈશ, કાળકાની કહેવાઈશ. અને મારી જરૂર ના પડે એના માટે તો કહું છું કે દુનિયા આમથી આમ થાય, તમે તમારી સધીનો કોદાડો ના ભૂલતા. મને ઓળખો ને તો જ ઓળખાય. દુનિયા આમથી આમ થાય. તમારે જોવું હોય તો જોજો. જ્યારે જ્યારે મેલડીને યાદ કરો ત્યાર પછી આમ આઈને ઊભી ના રહું તો મારું નામ મેલડી નહીં. જ્યારે જ્યારે તમને એવું થાય, તમને મારી યાદ આવે, અમૃતની મેલડીને જ્યારે જ્યારે યાદ આવે, જ્યારે જ્યારે તમે જતા હોય તારા રાજા મેલડી નીકળશે 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 નીકળશે. મેં રાજા મેલડી કીધું કે જ્યારે જ્યારે તમે યાદ કરો ને રાજા મેલડી આવીને નીકળું, તારે માનવાનું કે તમે મારા ને હું તમારી હતી, તમારી સાથે હતી, તમારી શબ્દો સાંભળતી હતી, તમારા જીવનમાં જે દુઃખ છે જાણતી હતી. પણ થોડો સમય આપો, થોડી ધીરજ રાખો. ભક્તિવાળા બનાવવાની મહેનત કરું છું, કોશિશ કરું છું કે ભક્તિવાળા થાવ. તમે તમારા માનો કે આજે મા બાપ આવતા હોય ને બાળકો ના આવતા હોય તો તમે કોના માટે આવો છો? તમે તમારા બાળકો માટે આવતા હોય ને તો તમે તમારા બાળકોને થોડા ભક્તિવાળા બનાવો, ભજનવાળા બનાવો. તમે સીધું પકડાવશો તો એ માળા પકડશે નહીં. પહેલો દીવો બતાવો, દીવો કરાવશો નહીં એની પાસે, પહેલા દીવો બતાવો, માની ઓળખ કરાવો, માની મહિમા સમજાવો, માની ભક્તિ શીખવાડો. એમ કરતા 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 જેટલી ભક્તિ તમે નહીં કરી એનાથી બળવાન એની ભક્તિ થઈ જાય. અને તમને એવું થાય કે હવે મારું સંતાન, મારા દીકરા ને મારી વહુઓ બધા માતાજીને પૂજવાનું ચાલુ કર્યું, કુળદેવીને ખોડા નાખવાનું ચાલુ કર્યું. હવે કોઈ જરૂર નથી, અમે નહીં હોય તો અમારી ખોડિયાર હાચવી લેશે એવો પ્રબળ વિશ્વાસ મૂકી જજો. આ કળિયુગમાંથી હું મેળવી છું. મોટો મોટો વિશ્વાસ. શું કહેવાય? મોટો મોટો વિશ્વાસ. આજે હું તમને કહું, તમને તમારી ખોડિયાલ ઉપર વિશ્વાસ છે ને, તમને તમારી સધીઓ પર વિશ્વાસ છે ને, તમને ચાઉંડ ઉપર વિશ્વાસ છે ને, તમારા વડીલોની મેલડીઓ પર તમને વિશ્વાસ છે ને, તો બસ એ જ વિશ્વાસ તમારે જોઈ છે ને, તમારે જેટલું જોઈતું હોય ને એનાથી 100 ગણું એ વિશ્વાસ તમને આલો આવશે. મને મેલડીને યાદ રાખજો. ભક્તિ ના છૂટી જાય, ભક્તિ ના છૂટી જાય, સેવા જતી ના રે, માં નારાજ ના થાય, એવા કોઈ કર્મ ના થાય કે આપણે દેવના ગુનેગાર બનીએ. માણસનો ગુનો કરવો સારો, દેવનો નહીં. કારણ કે દેવ રિહાઈ જાય એટલે 25 વર્ષ જાય છે, 50 વર્ષ જાય છે ને 100 વર્ષ જાય છે ને 5 પેઢીએ જતી રહે. તમે સાંભળો છો ને લોકો શું કહે છે? અમે 25 વર્ષથી 30 વર્ષથી આમાં ફરીએ છીએ, અમને કશું મળતું
હું એમને સંદેશો આલું છું કે 25 વર્ષ ભર્યા, વધુ નહીં 10 વર્ષ તો ફર્યા ને, એક 10 મહિના કુળદેવીનો અખંડ દીવો કરીને આરતી કરો. જો જીવનના જેટલા તારા છે બદલાઈને સિતારા ના થાય તો મારું નામ મેલડી નહીં. પણ થતો કોકની 12 મહિનાની બાધા હોય ને, 12 મહિનાની બાધા કોક આલે ને એ સ્વીકાર છે, પણ 12 થી 4 નું ભજન નથી સ્વીકારતા. સાલાઓ નુગરાઓ 12 મહિનાની બાધા સ્વીકારો છો કોક માતાની, પણ 12 થી 4 નું ભજન નથી કરતા. તમારા અવતારમાં ખોટ પડ્યો એમ કહું છું. અરે કોકની માતા શું કરવા આપણું સારું કરવા આવે? આપણા ઘરે વાઘ જેવી મેલડી બેઠી છે. કોકની માતા આપણે શું કરે? આપણને શું કરે? શું ખાલવા આવે? આપણા ઘરે સતી માતા બેઠી છે. આપણે શું કરવા કોકની આશા રાખીએ કે કોકના ત્યાં જઈશું અને આપણને બતાવશે? આપણી ખોડિયાલ બતાવવા આવે બેઠી છે. જો બીજાની આશા પર જીવવાનો, બીજાના કહેવા ઉપર જીવવાનું, બીજા કે એમ કરવાનું. અરે આપણી મેલડી કે ને એ કરો એમ કહું છું. આપણી ખોડિયાલ કે ને કાળાકા બોલે ને એટલું કરો. હજુ તો સમય જેમ જેમ જશે ને એમાં કળિયુગ વધતો જશે, વધતો જશે, વધતો જશે, વધતો જશે. માણસ નાનો થશે અને એનું આયુષ્ય નાનું થશે. શું થશે? માણસ હોય નાનો થશે અને આયુષ્ય નાનું થશે. જો તમારા ભગવાન જેટલું જીવાડે એટલું ભગવાન જીવાડે ને, પણ ભગવાન સારામાં સારું જીવાડે, સારામાં સારો આ જીવનની અંદર આનંદ આપે તો શિવ મંદિરે જજો. મારો આટલો સંદેશો. મેં કીધું ને કે કળિયુગમાં બે જ છે જે બદલી એક મહાદેવ બીજી મેલડી. જાઓ 52 મહાણ પડ્યા છે, કોઈ બીજી માતા બેહાડી કોઈ. શંકર ભગવાનને ખબર હતી કે મારા પછી મેલડીનો નંબર આવશે ના. એટલા લોકો ગરીબ હોય, અમીર હોય, દુખી હોય કે સુખી હોય, પોતાના સાધનો પર કે રાજા મેલડી લખાવે છે. કારણ કે એને ખબર હતી કે આ કોણ છે. એટલે મેં કીધું છે કે હું નાની નથી, મોટી નથી, મારો રંગાઈ નથી, રૂપાઈ નથી, આકાર નહીં, વિકાર નથી, રાત અને દિવસ નથી. તમે મારા ને હું તમારી હતી. જ્યાં યાદ કરો ત્યાં મેલડી છો. જ્યાં યાદ કરો ત્યાં મેલડી છો. મને સપનામાં યાદ કરો તો અમૃતની મેલડી સપનામાં આવશે. અને લોકો કહે છે કે અમને સપના આવે છે. અરે હું જીવતા તમને સપના સાકાર કરાવવા આવી છું. મને ઓળખો ને તો જ ઓળખાય. સપના તો લોકોને આવે જ છે પણ સાકાર થતા નથી. અને હું એવું સપનું બતાવી જે તમે જોયું નથી ને એ જ સાકાર થશે. મને ઓળખો ને તો જ ઓળખાય. રાજાને રંગ કરવા હોય ને તો મેલડી જોઈએ, અને રંગમાંથી રાજા થવું હોય તોય પાછી મેલડી જોઈએ. જ્યાં સુધી મેલડી હશે, જ્યાં સુધી તમારી કુળદેવી હશે, ત્યાં સુધી જેટલા પણ જીવનની અંદર દુઃખ છે ને બધા દૂર જતા રહેશે. મેં એમણે એમ નથી કીધું કે તમારી કુળદેવીના મંગળવાર કરજો. આજે માનો કે તમે એવું કહો ને કે માતાજી આ બે માતા માનતા રાખીને બાધા રાખી મારું કામ તમે કરજો, પણ એમ કહું છો કે તમારી કુળદેવીના 11 મંગળવાર કરજો ને 12મા મંગળવારે તમારું કામ થશે એવું મેળવીશું. 11 મંગળવાર તમે નક્કી કરો. અમારા કુળદેવીના 11 મંગળવાર કરવા છે અને તમારા ધમાધમ ને જોરદાર તમારા કામ થવા માંડે. તમારા મગજના તાર બધા ખુલવા માંડે, ધંધામાં બરકત આવવા માંડે, નવા નવા સંબંધ બંધાવા માંડે. અરે ઘરમાં કઈ નતું બધું આવવા માંડે તો માનજો કે અમૃતની મેરડીયા કળિયુગમાં તમને સત્યનો માર્ગ બતાવવા આવી હતી. મારી પાસે અરીસો લઈ નીકળી છો. તમે કેવા છો જુઓ, તમે કેવા છો તમે જો. અરીસો લઈ નીકળીશું પણ જોવો તો ખરી, જોશો તો ખબર પડશે ને કે તમે કેવા છો. એટલે કહું જ કહું છું કે કોઈ નથી તમારું કોઈ નથી. આજે ઘરમાં પ્રસંગ આવે ને પ્રસંગ તો જાઓ માગો, લાખ રૂપિયા માગી જો કોઈ નહીં હાલ. અને કુળદેવીને ખાલી એટલું કહી દો કે માં 3 મહિના પછી લગ્ન છે તું જોઈ લેજે, તો 1 લાખની જરૂર હોય ને તો 10 લાખ રૂપિયાની મદદ તમને કરશે. એ કુળદેવી બેઠી છે. માણસની આશા ના રાખશો, દેવની આશા રાખજો. માણસ તો ખોટું બોલશે ને ખોટું કરશે,
આજે બોલીને કાલે ફરી જશે. તમારી મેરડી કાળકા ને ખોડિયાલ કોયડાળો નહીં ફરે, મને ઓળખો ને તો જ ઓળખાય. વચનની બાંધેલી પૃથ્વી ને વચનની બાંધેલી આ માતાઓ, તમે બોલીને બીજું બોલો તો તમે દુઃખી થશો. તમે બોલ્યા પછી પાડો નહીં એટલે દુઃખી થશો. અને તમારી માના તમે થઈ જશો ને તો દુનિયામાં જેટલા આદિ અનાદિ કે ઉપાધિ કે ભયંકર રોગ હશે ને તો તમારી મેલડી એના ખોળે લઈ લે છે. હું મેલડી છું. મોટો મોટી ધીરજ, મોટો મોટો ભાવ. મેં કીધું ને કે ફૂલ ના લાવતા, શ્રીફળ ના લાવતા, મને એક સુખડી અર્પણ કરી એટલે ઘણા બધા હું મેલડી તમને સુખડા અર્પણ કરું છું. ઓળખો. એટલે મંગળવારનો ઉપવાસ જરૂરથી કરજો. જરૂરથી શિવ મંદિરે જજો. થોડી થોડી શિવ પુરાણ વાંચજો. પછી ઘરે લઈ જઈને મૂકી ના દેતા. થોડી થોડી શિવ પુરાણ વાંચજો. શિવ મંદિરે જજો. તમારા જીવનમાં જેટલા દુઃખ છે એ બધા દૂર થશે. એની જવાબદારી અમૃતની મેળડી લઉં છું. એટલે કાલે એમ કહેશો ને કે અમારું દુઃખ છે તો હું પૂછીશ કે કેટલી વખત શિવ મંદિર ગયો હતો, કેટલી વખત શિવ પુરાણ વાંચી હતી, અને તારી કુળદેવીના કેટલા મંગળવારના ઉપવાસ કર્યા છે, કેટલા વાગે આરતી કરી છે. એ રીતે હું હિસાબ કાઢીશ અને 100% માર્ક મળ્યા તો તમારી ખોડિયાલ બનીને તમારું કામ કરી જઈશ. મને ઓળખો ને તો જ ઓળખાય. છેલ્લે તો માર્ક મૂકવા પડે ને, આંકડા ભેગા કરવા પડે ને. બરોબર 7 વાગે તો એની કુળદેવીની આરતી થતી હતી. મંગળવારનો એકેય ઉપવાસ છોડ્યો નથી અને દીવો ઓલાવવા નથી દીધો. જો 100 માર્ક તમને મળ્યા ને તો સમજો 200% આશીર્વાદ અમૃતની મેળડી આલવાઈશ. અને કોઈનાથી બીવાશો નહીં. તમે તમારા કર્મથી બીવાજો. તમારા પાપ કરો છો ને એનાથી બીવાજો. કર્મથી બીવાવાનું માણસથી નહીં. હું તો એવું કહું છું કે કોઈક એવું કહે ને કે મારી માં જોઈશે તો એમ કહેજો કે પેલી ખોડિયાલ બેઠી છે એને જોવાનું બધું મેલડી છો. કોઈ તમને એવું કહે કે અમારી મેલડી આવશે તો એમ કહેવાનું કે અમારી મેલડીએ બેઠી શકે. તમારા ઘરે કોકની માતા ક્યારે આવશે કે તમે ગુનો કરશો ને ત્યારે આવશે, તમે ભૂલ કરશો ને ત્યારે આવશે. પછી તમે એમ કહેશો વગર વાગે તમે કોકને લાફો માર્યો અને એની એક શિકોતરે તમારા ઘરે આવે ને તમારા ઘરે મશાણી મેલડી બેઠી હોય તો એ મશાણી મેલડી લાચાર થાય, કારણ કે તમારો ઘરનો પરિવાર એને મારી નાયો છે. એટલે એની માં આવા ના આવે. અને વગર વાકે જો તમારો માથાનો વાળે કોઈ ખેંચ્યો અને મને ખબર પડી ને એની આખી પેઢી ના લઈ લઉં તો મારા અવતારમાં ખોટ પડે. ઉશીર વંશપરા નદીને કંદરપિયા મેલડી છો. આ કળિયુગની અંદર કોઈ ઘોરી, કોઈ તાંત્રિક, કોઈ બાવો કે સંત કે સાધુ નથી કે અમૃતની મેલડીને વાળીને લઈ જાય. મને વાળીને હાથ દીકરા પેલા પરમાત્માના ઘરે ના નાખી દઉં તો મારું નામ મેલડી નહીં. 9 પ્યાલા પીને આવી છો. હું 9 પ્યાલા પીને આવેલી માતા છો. મેં નરકના પીધા છે, દારૂના પીધા છે. મેં 9 પ્રકારના પ્યાલા પીધા ને પછી આ ધરતી ઉપર આવી છો. મારા જેવી મેલી કોઈ નહીં, મારા જેવી ગંગાએ કોઈ નહીં. મને ઓળખો ને તો જ ઓળખાય. એટલે મને કોઈ મેલડીને સાચી વાળી એ તો 25 રૂપિયાના શ્રીફળમાં મેલડી વળી જાય તો મારા અવતારમાં ખોટ પડ્યો. હે 5 વર્ષ ભક્તિ કરે, શમશાનમાં જાય ને પૂજા પાઠ કરે અને મને તમે વાળી લો. અરે તારા જેવા 500 પરમાત્માના ઘરે નાખીને આવી છું મેલડી છો. સાચી મેલડીને વાળી અને દુખાઈ. જો તમે આજે દુઃખી થયા હોય ને તો તમે તમારા કુળદેવીના કારણે દુઃખી થયા. કારણ કે કુળદેવીની ભક્તિ મૂકીને બીજા દેવની ભક્તિ ચાલુ કરી. મેં કોઈને ના કીધું કે મારો દીવો કરજે, મારી અગરબત્તી કરજે. મેં તો એવું કીધું છે કે તારા ઘરમાં ફોટો છે ને તો જતા આવતા ખાલી રામ કરજે, માં તું રાજી રહેજે એટલું કહેજે. તારા એક નહીં 1000 કામ કરી આલીશું મેલડી છો. મેં ક્યાં મંદિરમાં ગયા? મેં મંદિરમાં ગયા, મેં દીવા માગ્યા, મેં શ્રીફળ માગ્યા. કશું માગ્યું નથી, ભાવ માગ્યો, ભક્તિ માગી. મને માનો છો ને, મને માં કીધી છે ને તો મારા સંતાન સમજીને તમને ધવડાવવા આવીશ. મને ઓળખો તો જ ઓળખાય. દુનિયામાં કોઈ માતાથી બીવાવાનું નહીં. આ કળિયુગની અંદર જબરી કોઈ માતા હોય ને તો એનાથી બીવાવાનું નહીં. એક જ વસ્તુથી બિયાજો, તમારા કર્મ. તમારા કર્મની બીક રાખજો અને તમારી માં નારાજ ના થાય, તમારી માં મોં ફેરવી ના દે, તમારા જીવનમાં દુઃખ તમારી માં ના નાખી દે ને એવું ધ્યાન રાખજો. ભક્તિ જેટલી કરેલી હશે ને એટલા હું મેલડી તમને સાથ અને સહકાર આલવાઈશ.
કોઈ તમને શું બતાવ્યું એનાથી કોઈ લેવા ખાવા નથી. કોઈ તમારી પાસે શું કરાયું છે એનાથી લેવા ખાવા નથી. હવે નવો સૂર્ય ઉદય થાય છે, નવો એકડો ઘૂંટવાનો આવ્યો છે, નવી રીતે નવી જીવનની શરૂઆત કરવાની છે. એક વાર તમે તમારી માનું ભજન તો ચાલુ કરો. તમારી ખોડિયાલ કાળકાની સતી જો 12 વાગે તમને દર્શન દેવા ના આવે તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં. એટલે ભક્તિ શીખવાડી, ભક્તિ કરજો, કોઈનાથી બીવાની જરૂર નથી. કરમથી બીવાજો. અને મેં કીધું ને કે ગમે તેટલા જીવનમાં દુઃખ હોય, ગમે તેટલી મુશ્કેલી હોય, એક નહીં 2 કામ કરી આલીશ. કેટલા? એક નહીં 2 કરી આલીશ. પણ હું પૂછીશ કે ખોડિયાલનો ઉપવાસ કર્યો તો, ખોડિયાલની આરતી કરી હતી, સધીને લાપસી જમાડી હતી, મેલડીને ચૂંદડી આલી હતી? આ પ્રશ્ન કરીશ. એ વખતે તમે સાચા ના થયા તો કૃપાના આશીર્વાદ મળશે નહીં. કૃપાના આશીર્વાદ જોઈએ તો મારા બતાવેલા માર્ગે જજો, મારા બતાવેલા માર્ગે તમે ચાલજો. મારી દિશા આપી છે, દિશાએ તમે ઊભા રહેજો. જ્યારે જ્યારે જીવનમાં દુઃખ આવશે કોઈ તમારો આધાર નહીં થાય. તારું અમૃતની ભગવતી મારા દીવામાંથી નીકળીશ, હું મેલડી છું, મને ઓળખો ને તો જ ઓળખાય. એટલે દરેકને હું મેલડી આશીર્વાદ આપું છું. ધીરજ રાખજો, પ્રતીક્ષા કરજો, શિવ મંદિરે જજો, કુળદેવીની ભક્તિ કરજો. 12 થી 4 નો 20 મિનિટ, અડધો કલાક, 2 કલાક એમ કરતા કરતા ભજન વધારજો. તમારી માના તમને દર્શન સાચા રૂપના થાય એવા મેલડી આશીર્વાદ આપું છું.